શરૂઆત કરીએ રાજકોટથી પાણી નિકાલ કરવા માટે મનપાએ આયોજન કર્યાનો દાવો કર્યો અને શહેરમાં પાણી ભરાય તેવી કુલ 87 જેટલી જગ્યાઓ નક્કી કરાઈ। પોપટપરા ગરનાળું, નાના મહુવા ચોક, માધાપર ચોક સહિતના સ્થળ નક્કી કરવામાં આવ્યા છે। તમામ સ્થળોએ વરસાદી પાણી ન ભરાય તે માટે આયોજનનો દાવો કરવામાં આવ્યો છે। ચોમાસામાં ભારે વરસાદ થાય તો રાજકોટ શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક આયોજન છે તે કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 87 જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જે પોઈન્ટમાં વરસાદી પાણી છે તે ભરાઈ રહ્યું છે। આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉક્ટર નેહલ શુક્લ છે। નેહલભાઈ, શું કહેશો? 87 જેટલા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। રાજકોટમાં વરસાદ થાય તો રાજકોટ મહાનગરપાલિકાનું આયોજન શું રહેશે? કુલ 93 સ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને ગ્રીન, યલો અને રેડ ઝોનમાં વેચવામાં આવ્યા છે। ગ્રીન એટલે કે જ્યાં વરસાદ રહીએ એટલે 30 મિનિટમાં પાણીનો નિકાલ થાય, યલો એટલે જ્યાં વરસાદ રહીએ ત્યારે 1 કલાકની અંદર પાણીનો નિકાલ થાય, અને રેડ એટલે જ્યાં વરસાદ રહી જાય એટલે 2 કલાકની અંદર પાણીનો નિકાલ થાય। આ કેટેગરાઇઝ કરી અને આ પ્રમાણે આખું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રીન ઝોન છે એ કુલ 49 છે, યલો ઝોન છે એ 39 છે અને 5 છે એ રેડ ઝોન છે। આ પ્રમાણે કુલ 93 સ્પોટ આઈડેન્ટિફાઈ અત્યાર સુધીના અનુભવના આધારે કરવામાં આવ્યા છે। નેહલભાઈ, ખાસ કરીને જો રાજકોટ શહેરમાં, સુરતમાં જે પરિસ્થિતિ થઈ તેવી તો રાજકોટ શહેરમાં ભાગ્યે જ જોવા મળશે, કારણ કે મોટાભાગના વિસ્તારમાં એવું પાણી નથી ભરાતું, પરંતુ જ્યારે વરસાદ પડી રહ્યો હોય છે કે માત્ર 1 ઇંચ વરસાદ પડે તો લોકોને, વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે। પોપટપરાનું ગરનાળું હોય, માધાપર ચોકડી હોય, રામાપીર ચોકડી હોય, આ એવા એક સ્પોટ છે કે જ્યાં સૌથી વધારે અસર થાય છે। તો આ વરસાદ પડતો હોય અને તે સમયે કોઈને હાલાકી ન પડે, શું વ્યવસ્થા કરવામાં આવશે? એટલે વરસાદ પડતો હોય ત્યારે હાલાકીની વ્યવસ્થા તો કુદરત જ કરી શકશે, પણ વરસાદ રીએ પછીની જે કાંઈ વ્યવસ્થા છે અને પાણીના નિકાસની જે કાંઈ વ્યવસ્થા છે, અલ્ટિમેટલી પાણી ભરાય છે એટલા માટે કે કાં પાણીનો ફોર્સ છે એ નિકાસ કરતાં વધી જાય, જે એક્ઝિટ કેપેસિટી છે એના કરતાં તમારી એન્ટ્રી કેપેસિટી વધારે હોય એટલા માટે આ થતું હોય છે। બાકી તો હું તમને એમ કહું કે સ્વાભાવિક છે કે એ તો વરસાદ પડતો હોય ત્યારે તો નિકાલની વ્યવસ્થા ન થઈ શકે, પણ 1 ઇંચ વરસાદ પડે ને તોય ગરનાળું ભરાઈ જાય, 1 ઇંચ વરસાદ પડે ને રાજકોટનો રૈયા રોડ હોય, 150 રિંગ રોડ હોય, એ એકદમ પાણીથી ભરાય 1 ઇંચ વરસાદમાં, તો એટલી વ્યવસ્થા ન હોય કે 1 ઇંચ વરસાદનો પાણીનો નિકાલ કરી શકીએ આપણે? વાત સાચી છે આપની, એટલે અમે લોકોએ આનું ડિટેલ આયોજન શરૂ કર્યું છે। આજ સુધીની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં ક્યાં ઉણપ રહી જાય છે એનો અભ્યાસ કરી અને આવતા વર્ષ સુધીમાં દૂર કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશું, પરંતુ એ લાંબા ગાળાનું આયોજન છે। એટલે અત્યારે તો તાત્કાલિક દરેક સ્પોટ જે આઈડેન્ટિફાઈ કર્યા છે એ મુજબ ત્યાં માણસોની વ્યવસ્થા કરેલી છે કે તુરત જ વરસાદ રહી એટલે નિકાસમાં કંઈ કચરો આવ્યો હોય કે પાણીનો પ્રવાહ અવરોધિત થતો હોય તો એને તુરંત દૂર કરે, અને એના માટે રાઉન્ડ ધ ક્લોક કોર્પોરેશનના કર્મચારીઓની ટીમ બનાવી છે, એ લોકો મોનિટરિંગ કરશે, એમની જવાબદારી પણ દેવાઈ ગઈ છે। સ્પષ્ટપણે એટલે રાજકોટમાં શહેરમાં જો વરસાદ પડે તો લોકોને ઓછામાં ઓછી હાલાકી થાય તે માટેનું તમામ આયોજન છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોનમાં કુલ 93 જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં વરસાદી પાણીની નિકાલ યોગ્ય રીતે થાય તે માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના દાવામાં કેટલો દમ છે તે આગામી સમયમાં જ્યારે વરસાદ પડશે ત્યારે જ ખબર પડશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9। તમે સાંભળ્યું તે મુજબ મેયર જે કહી રહ્યા છે કે 93 જગ્યાઓ શહેરભરમાં ભૂવા માટે નક્કી કરેલ છે। જે વાતચીત તેઓ કરે છે તેમાં 3 ઝોનમાં વિસ્તારોને વહેંચવામાં આવ્યા હોવાનું કહી રહ્યા છે, જે ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન છે। રાજકોટ શહેરમાં વધારે વરસાદ આવે તો સુરત જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં જ્યાં સૌથી વધારે વરસાદી પાણી ભરાય છે તેવા 87 જેટલા સ્પોટ છે તે નક્કી કરવામાં આવે છે અને તેને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આયોજન કરવામાં આવ્યું છે તે પૈકીનું એક સ્પોટ એટલે રાજકોટનું પોપટપરાનું ગરનાળું। જ્યારે પણ વરસાદ આવે 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે તો પણ આ જે પોપટપરાનું ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે ને જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડે છે।
અહીં જે પાછળની તરફ વિસ્તાર આવેલ છે એ પોપટપરાનો વિસ્તાર હોય, આ ઉપરાંત જે રૂખડિયા વિસ્તાર હોય, રેલનગર વિસ્તાર હોય, ત્યાં જવા માટે હજારોની સંખ્યામાં દરરોજ વાહનો છે તે અહીંથી પસાર થાય છે. એક વૈકલ્પિક રસ્તો છે જે રેલનગર અંડરબ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં પણ વરસાદી પાણી છે તે ભરાય છે. એટલે જ્યારે પણ વરસાદ પડે કે તેની સાથે જ જે રાજકોટનું પોપટપરાનું ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે, એને કારણે લોકોને, વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડે છે. અને આ જ પ્રકારે રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગો હોય, ગરનાળા હોય, જે કેટલીક સોસાયટી હોય જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. ને તેવી કુલ 87 જેટલી જે જગ્યાઓ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે પણ વાત કરીશું. મોટાભાઈ, દર વર્ષે અહીં પાણી ભરાવાની કેવી સમસ્યા થઈ? બહુ મોટામાં મોટી સમસ્યા છે કે જેની કોઈ હલ થતો જ નથી. ઘણા વર્ષ થઈ ગયા આવી રીતે અમે હેરાનગતિ પામી રહ્યા છીએ અને બીજા કોઈ રસ્તા છે ને. રોકડિયાનો રસ્તો છે તે પણ બહુ ખરબચડો છે અને અંડરબ્રિજ છે તે પણ ભરાઈ જાય છે. રાજકોટ મહાનગરપાલિકા દાવો કરે છે કે આ વખતે અહીંયા પાણી ન ભરાય એવી વ્યવસ્થા કરશું. એવું શક્ય છે જ નહીં. અહીંયા પાણી ભરાઈ જ જાય છે. અહીં પાણી ભરાઈ જાય છે. અત્યારે હમણાં એક વરસાદ પડ્યો હતો ત્યારે પણ પાણી ભરાઈ ગયું હતું. પણ એટલે જે લોકો છે તે કહી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકા ભલે ગમે તેટલો દાવો કરે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે અહીં પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને તેના કારણે જ લોકોને હાલાકી છે તે પડી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુરત જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આગોતરું આયોજન કરવાનો દાવો તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ દાવામાં કેટલો દમ છે તે તો આગામી દિવસોમાં જ્યારે વરસાદ આવશે ત્યારે જ માલુમ થશે. હાલમાં આગોતરું આયોજન કરવાનો દાવો છે તે રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.